हेलो स्टूडेंट्स, वेलकम बेक टू माय चैनल। आई एम निकिता, योर मैथ्स टीचर। आज આપણે દેવસત્ય પેપર સેટમાંથી સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાનું પ્રશ્નપત્ર 2 નો વિભાગ એ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। હેતુલક્ષી પ્રશ્ન 24 માર્ક્સના તમારા હેતુલક્ષી પ્રશ્ન છે, એટલે આ વિભાગ ઇમ્પોર્ટન્ટ છે। તો હેતુલક્ષી પ્રશ્નના બધા જ વિભાગ હું તમને ફટાફટ સોલ્યુશન આપીશ, જેથી 1 માર્ક્સના દાખલામાં તમારો માર્ક્સ ન કપાય। બાકી જો બેઝિક મેથ્સવાળા વિડીયો જોઈ રહ્યા હોય તો તમારા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હેતુલક્ષી તો સ્ટાન્ડર્ડ મેથ્સ હોય કે બેઝિક મેથ્સ હોય સેમ જ હોય છે, એમાં કંઈ તફાવત ન આવે, બરાબર। તો તમે પણ જોઈ શકો છો। જો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સુધી વિડીયો શેર કરજો, જેથી એ લોકો પણ દેવસત્યનું પેપર સેટ સોલ્યુશન જોઈ શકે। એક વખત મારી ડિસ્ક્રિપ્શન ચેક કરજો, જેમાં મેં ચેપ્ટરને લગતા તમામ જેટલા પણ રિવિઝન કરાવેલા છે બધા વિડીયોની વ્યવસ્થિત લિંક આપી છે। તમારે જે વિડીયો જોવો હોય તમે આરામથી ત્યાં લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો। ઓકે, ચલો તો હવે આપણે શરૂઆત કરીએ। હેતુલક્ષી પ્રશ્નોના વિભાગ એના 24 પ્રશ્નો આપણે જોઈશું। હું તમને સાથે સાથે બધી ડિટેલમાં ગણતરી કરાવતી જઈશ, અને આ રિલેટેડ બીજો કંઈ પણ કન્સેપ્ટ પૂછાય તો એ પણ સાથે સાથે આપણે શીખતા જઈશું। ઓકે, ચલો આવો તો આપણે શરૂઆત કરીએ। જો તમને આવી રીતે પૂછવામાં આવે, 1 મિનિટ, 24 ગુણનો પ્રશ્ન છે અને પહેલું 1 થી લઈને 6 જે હશે એ તમારા હેતુલક્ષી પ્રશ્નો હશે। તમને કીધું છે કે જો ગુસ્સા a, b બરાબર 18 હોય તો લસા ખાલી જગ્યા શક્ય નથી। તો આમાં ઘણા સ્ટુડન્ટને ડાઉટ થશે કે આ કઈ રીતે કરવાનું। તો હંમેશા યાદ રાખજો, બે સમાન સંખ્યા હોય ને, a અને b, જેમ કે બંને સમાન સંખ્યા હોય, આપણે આ જ સંખ્યાનો લસા પણ શોધવો છે અને આ જ બે સંખ્યાનો ગુસ્સા પણ શોધવો છે। તો આ બે સંખ્યાનો જે ગુસ્સા હશે ને એ હંમેશા લસાનો અવયવ હશે। ફરીથી કહું છું, આ બે સેમ સંખ્યાનો જે ગુસ્સા હોય એ હંમેશા લસાનો એક અવયવ હોય। ડન, બરાબર। જેમ કે અહીંયા તમને ગુસ્સા 18 આપી દીધું છે, તો આ ગુસ્સા 18 છે ને આમાંથી લસાનો અવયવ હશે। ઓકે, જેમ કે અહીંયા છે 36, તો 18 દુ 36 થાય, તો હા 36નો એક અવયવ 18 છે। 72નો અવયવ પણ 18 થશે, જ્યારે તમે 72ના અવયવ પાડો ને ત્યારે એનો અવયવ એક 18 આવશે, એટલે હા, કેમ, કારણ કે 18 ચોક 72 થાય। નીચે 108 જોઈએ તો 18 છંગ 108 થાય, તો 108નો અવયવ 18 પણ છે। તો કયો અવયવ નથી? 48। 48ના અવયવ પાડો ત્યારે 18 એમાં સમાવેશ નથી થતો, તો લસા 18 શક્ય નથી। બાકી આ 3 કન્ડિશન પોસિબિલિટી હોઈ શકે છે। ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ। હવે તમને અહીંયા કીધું હોય કે ભાઈ આ ચેપ્ટર 3ને લગતો આના રિલેટેડ તો બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય, દાખલો કન્ફર્મ જ છે, આપણે આવવાનો જ છે, બરાબર। સુરેખ સમીકરણ 5x - 3y + 9 બરાબર 0, અને બીજું સમીકરણ છે 10x - 6y + 18 બરાબર 0નો આલેખ ખાલી જગ્યા રેખાઓ દર્શાવે। a1/a2, b1/b2 ને c1/c2 ની કન્ડિશનથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે ભાઈ આનો આલેખ કેવો હશે। તો સૌથી પહેલાં આપણે a1/a2 શોધી લઈએ। a1/a2 આપણે જોઈ શકીએ છીએ, a1 છે 5, a2ની કિંમત છે 10, છેદ ઉડાડીએ તો 5 દુ 10 થાય, એટલે કે આવશે 1/2। સિમિલરલી આપણે b1/b2 ફાઇન્ડ કરશું। સો b1 -3, here b2 is -6, માઇનસ અંશમાં છે, છેદમાં છે, ઉડી જશે, 3 દુ 6 થાય, એટલે કે 1/2। એન્ડ c1/c2, c1 પહેલા સમીકરણના અચળ પદને c1 કહીશું જે છે 9, બીજા સમીકરણના અચળ પદને c2 કહીશું જે છે 18, છેદ ઉડાડશું તો 9 દુ 18 થશે, એટલે કે આ પણ આવી ગયું 1/2। તો હિયર a1/a2 ઇઝ ઇક્વલ્સ ટુ b1/b2 ઇઝ ઇક્વલ્સ ટુ c1/c2 થાય છે। અને આ કન્ડિશન ત્યારે જ થાય કે જ્યારે બંને રેખા એકબીજાની સંપાતી રેખા હોય। અને જો ઉકેલ પૂછે તો આને કેટલા ઉકેલ મળે છે? અનંત ઉકેલ મળે છે। તો અહીંયા એમ કીધું છે કે કઈ રેખા દર્શાવે છે? તો બંને રેખા બતાવે છે સંપાતી રેખા। મેં ચેપ્ટર 3નું સંપૂર્ણ રિવિઝન કરાવ્યું ત્યારે પણ આ કન્સેપ્ટ તો પહેલાં શીખવાડ્યો છે। ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ। આગળ આપણને કીધું છે સમીકરણ યુગ્મ 2x + 3y બરાબર 5 અને 4x + 6y - 10 બરાબર 0 ને ખાલી જગ્યા ઉકેલ મળે। એઝ ઇટ ઇઝ આગળ જેમ કર્યો હતો એમાં રેખાનો સંબંધ પૂછ્યો હતો ને અહીંયા ઉકેલ પૂછ્યા છે, સેમ ચકાસવાનું રહેશે a1/a2 કરીને। તો આપણે સૌથી પહેલાં જોઈ લઈએ કે ભાઈ a1/a2ની કિંમત શું આવે છે। આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે a1 છે 2, a2ની કિંમત છે 4, છેદ ઉડાડશું તો 2 દુ 4 થાય, એટલે કે જવાબ આવી ગયો 1/2।
સિમિલરલી આપણે B1 અપોન B2 ફાઇન્ડ કરી લઈએ તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે B1ની કિંમત છે +3 અને B2ની કિંમત છે +6. 3 દુ 6 થાય તો જવાબ આવશે 1/2. એન્ડ નેક્સ્ટ C1 અપોન C2 તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા પહેલા સમીકરણમાં C1ની કિંમત બરાબરની આ બાજુ છે તો +5 નથી લેવાનું, હંમેશા એને આપણે એના પ્રામાણિક સ્વરૂપમાં ફેરવી લેવાનું. તો આ +5 જ્યારે બરાબરની આ બાજુ આવે તો કેવા 5 થઈ જાય? -5. તો અહીંયા આવશે C1ની કિંમત -5 અપોન C2ની કિંમત આપણે જોઈ શકીએ છીએ -10. અંશમાં માઇનસ, છેદમાં માઇનસ ઉડી જશે, છેદ ઉડાડીએ 5 દુ 10 થાય એટલે કે 1/2. તો હિયર આપણી કન્ડિશન A1 અપોન A2 ઇઝ ઇક્વલ્સ ટુ B1 અપોન B2 ઇઝ ઇક્વલ્સ ટુ C1 અપોન C2 સેટિસ્ફાય થાય છે. તેથી આ રેખા સંપાતી રેખા હશે આલેખાત્મક સ્વરૂપની વાત કરીએ તો, અને જો આના ઉકેલની વાત કરીએ તો આને મળશે અનંત ઉકેલો. ઓકે, હમણાં આગળમાં મેં પણ આ તમને શીખવાયું હતું, સેમ અહીંયા એ જ પૂછ્યું. ડન. ચાલો નેક્સ્ટ જોઈએ. ચોથામાં કીધું છે કે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. કોઈ પણ સમાંતર શ્રેણી હોય, આપણે nમું પદ શોધવું હોય તો એનું સૂત્ર છે an બરાબર a વત્તા n-1 ઇન્ટુ d. આપણને કયો ઓપ્શન આ રીતનો દેખાય છે? ફર્સ્ટ. તો આ તમારો જવાબ. સમાંતર શ્રેણીનું સંપૂર્ણ રિવિઝન મેં એક વિડીયો અપલોડ કરેલો છે, લેટેસ્ટ, તમે જોઈ શકો છો. મારી ચેનલ ઉપર તમે સર્ચ કરશો ને એટલે તમને આ મળશે. બહુ વ્યવસ્થિત ડિટેલમાં શીખવાડ્યું છે આ ચેપ્ટરમાં. કોઈ પણ સ્ટુડન્ટને બેસિક મેથ્સ હોય કે પછી સ્ટાન્ડર્ડ મેથ્સનો સ્ટુડન્ટ હોય એને ડાઉટ નહીં રહે. ઓકે, તો તમે જોઈ શકો છો ત્યાં જઈને. આગળ જોઈએ, આપણને કીધું હોય કે જો b² - 4ac બરાબર 0 હોય તો દ્વિઘાત સમીકરણના બે સમાન વાસ્તવિક ઉકેલ મળે. બહુ જ ઇઝી છે. આપણને ડીની કિંમત ઉપરથી, વિવેચક ડીની કિંમત ઉપરથી દ્વિઘાત સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરવાના ક્વેશ્ચન બહુ જ પૂછાય છે. મેં જ્યારે ચેપ્ટર નંબર 4નો રિવિઝન કરાવ્યું ત્યારે તો ડિટેલમાં શીખવું જ છે. આના આગળનો જ વિડીયો મેં અપલોડ કર્યો છે, પણ અહીંયા હું તમને થોડુંક હિન્ટ આપી દઉં. જો તમારી ડીની કિંમત એક્ઝેક્ટલી 0 હોય તો આને વાસ્તવિક અને સમાન બીજ મળે. ઉકેલ કયો કે બીજ કયો, ઇટ્સ અ સેમ. ઓકે, નાવ અગર જો ડીની કિંમત તમારી 0 કરતાં મોટી હોય, એનો મતલબ કે ધન સંખ્યા હોય, પોઝિટિવ હોય, તો આને વાસ્તવિક અને ભિન્ન બીજ મળે. અને અગર જો તમારી ડીની કિંમત 0 કરતાં નાની હોય, નેગેટિવ હોય અથવા તો ઋણ હોય તો આને ઉકેલ શક્ય નથી. બરાબર. આ આપણી 3 કન્ડિશન પરથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે. નાવ હવે આપણે ક્વેશ્ચન તરફ જઈએ. આપણને કીધું છે b² - 4ac એટલે કે ડી કેવું હોય? 0 કરતાં મોટું હોય, નાનું હોય કે બરાબર હોય તો દ્વિઘાત સમીકરણના સમાન બીજ. આપણે જોઈ શકીએ છીએ સમાન બીજ ત્યારે જ મળે કે જ્યારે ડીની કિંમત એક્ઝેક્ટલી 0 થાય. તો અહીંયા આવશે ઓપ્શન ડી. ઓકે, નેક્સ્ટ આપણે જોઈ લઈએ. છઠ્ઠામાં કીધું છે બધા જ ખાલી જગ્યા સમરૂપ થાય. 4 ઓપ્શન આપ્યા છે ને બધા જ ખાલી જગ્યા સમરૂપ થાય, જેમાં ઓપ્શન છે વર્તુળ, લંબચોરસ, ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ. તો બધા જ વર્તુળ હોય એ સમરૂપ થાય. અને બીજું એક આવે બધા જ ચોરસ. વર્તુળ પણ સમરૂપ હોય અને બધા જ ચોરસ પણ સમરૂપ હોય. તો આ બંને ઓપ્શન સહી છે, બંને ઓપ્શન કરેક્ટ રહેશે. ગોટ ઇટ? ડન. ઓકે, આગળ જોઈએ. 7મામાંથી આપણને પૂછવામાં આવ્યું છે કે વિધાન સાચું બને તે મુજબ ખાલી જગ્યા પૂરવાની. 2 ત્રિકોણ છે DEF અને સમરૂપ છે ત્રિકોણ ZXY. બરાબર. તો આપણે આ બંને ત્રિકોણ દોરી નાખીએ. આપણને એવું કીધું છે કે 2 ત્રિકોણ છે. એક છે ત્રિકોણ DEF અને આને જ સમરૂપ ત્રિકોણ એક છે તમારો ZXY. ડન. હવે આપણને આગળ કીધું છે તથા ખૂણો D વત્તા E બરાબર F થાય. ખૂણો D વત્તા E બરાબર F એટલે કે આ બંને ખૂણાનો સરવાળો કરીશું. ખૂણો D વત્તા ખૂણો E નો સરવાળો કરું ત્યારે મને ખૂણો F મળે છે. તો XYZ નો ખૂણો ખાલી જગ્યા કાટખૂણો છે. અહીંયા આપણને એમ કીધું છે કયો ખૂણો કાટખૂણો છે. પૂછેલું જ છે ઓલરેડી કયો ખૂણો કાટખૂણો છે. એનો મતલબ કે ત્રિકોણના 3 ખૂણામાંથી તમારો એક ખૂણો તો કાટખૂણો હશે જ હશે. બરાબર. અને એક ખૂણો કાટખૂણો હોય એનો મતલબ એ કેટલા અંશનો હશે? 90 અંશનો. પહેલાં મેં આ રીતની આકૃતિ દોરી હતી, પણ અહીંયા આપણને કીધું નહોતું કાટખૂણો છે. તો અહીંયા એમ કીધું છે કે ત્રિકોણ DEFમાં એક ખૂણો કાટખૂણો છે. અને કયો છે? ખૂણો D, ખૂણો E કે ખૂણો F. બહુ ઇઝી કન્સેપ્ટ છે. જો કાટખૂણો એનો મતલબ અહીંયા જે પણ હશે ને એ 90 ડિગ્રી હશે.
એની સાથે તમે સહેમત છો? ગમે એ ખૂણો હોય. હવે અહીંયા બાકીના બે વધ્યા ને એનો સરવાળો આપણને આપ્યો છે કે ખૂણો ડી અને ખૂણો ઈનો સરવાળો કરું તો એફ બને. તો એક તો 90 પાક્કું જ છે. હવે અહીંયા હું કઈ બે સંખ્યા લખું કે સરવાળો 90 જ થવો પડે? કેમ 90 જ થવો પડે? કારણ કે જો 90 કરતાં વધારે સંખ્યા થશે, અહીંયા સપોઝ હું 41 લઈ લઉં અને અહીંયા 46 લઈ લઉં અને અહીંયા પણ 46 લઈ લઉં, તો એ બેનો સરવાળો કરશો ને તો 90 કરતાં વધી જશે. તો અહીંયા એવી બે સંખ્યા હશે કે જે બેનો સરવાળો 45થી તમારો ઓછો હોય અને આ એક ખૂણો 90 છે. તો જે બરાબર કીધું છે એ જ તમારો સૌથી મોટો ખૂણો હશે. તો આ જે ખૂણો છે ખૂણો એફ એ 90 હોય. DEF. અને કયો ખૂણો કાટખૂણો હશે? XYZ માં એફ ખૂણો કાટખૂણો છે તો XYZ માં એફનો આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે ને, તો અનુરૂપ ખૂણા સરખા હોય. એનો મતલબ ખૂણો ડી હશે એટલો ખૂણો ઝેડ હશે, ખૂણો ઈ હશે એટલું માપ ખૂણાનું એક્સનું હશે અને ખૂણા એફનું માપ હશે એટલું ખૂણા વાયનું માપ હશે. અહીંયાથી આપણે જોયું કે ખૂણો એફ 90 ડિગ્રી છે એટલે એ કાટખૂણો છે, તો ખૂણા એફનો અનુરૂપ ખૂણો છે ખૂણો વાય, એટલે અહીંયા મળી ગયું ખૂણો વાય કાટખૂણો હશે. ગોટ ઇટ? સમજાઈ ગયું? ચાલો આગળ જોઈએ. 8મામાં કીધું છે કે વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વારાઘડીએ પૂછાતો પ્રશ્ન છે. વર્તુળને વધુમાં વધુ સમાંતર સ્પર્શક પૂછવામાં આવે તો બે જ હોય. હું અહીંયા દોરીને પણ સમજાવું કે સપોઝ આ એક સ્પર્શક છે. હવે આ સ્પર્શકને સમાંતર દોરવો હોય તો એક્ઝેક્ટ અહીંયા જ હું દોરી શકું કે આ બંને સ્પર્શક સમાંતર થાય. તો વધુમાં વધુ બે અને માત્ર બે જ સ્પર્શક સમાંતર હોય, એનાથી વધારે સમાંતર મળે નહીં. ડન? ચલો આગળ જોઈએ. 9મામાં કીધું છે કે એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. જો મિનિટ કાંટો વર્તુળાકાર ચંદા પર 2 થી લઈને 8 સુધી ખસે તો ખાલી જગ્યા સેન્ટીમીટર વર્ગ ક્ષેત્રફળ આવૃત થશે. એટલે આજે તમે શેપ બનાવશો ને તો આ રીતનો શેપ બનશે, આ રીતનો. એનો મતલબ તમને લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ પૂછવામાં આવ્યું છે. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણી પાસે છે કે ભાઈ પાઈ આર વર્ગ થીટાના છેદમાં 360. 2 માર્ક્સમાં પણ આ દાખલો પૂછી શકે છે. પાઈની કિંમત આપણે શું લખીશું? 22/7. આર એટલે શું લખીશું? અહીંયા જે મિનિટ કાંટાની લંબાઈ તમને આપવામાં આવી છે ને એ આર છે, ત્રિજ્યા. તો ત્રિજ્યા એટલે કે 14 × 14 છેદમાં લખી નાખીએ આપણે 360 અને થીટા આપણી પાસે બસ થીટા શોધવાનું છે. અહીંયા કેટલા અંશનો ખૂણો બનશે એ આપણે આ સેન્ટેન્સ ઉપરથી બનાવશું કે શું કીધું છે? 2 થી લઈને 8, 2 થી 3, 3 થી 4, 4 થી 5, 5 થી 6, 6 થી 7 ને 7 થી 8. ટોટલ વચ્ચે 6 નંબર આવે છે. 6 નંબરમાં વચ્ચે કેટલી મિનિટ આવે? 5 મિનિટ. તો 6 × 5 = 30 મિનિટ. બરાબર. અને 1 મિનિટ કેટલા અંશનો ખૂણો બનાવી કઈ રીતે આપણે શોધી શકીએ કે ભાઈ 360 ટોટલ આખું ઘડિયાળનું જે વર્તુળ હોય 360 અંશનું હોય અને એના છેદમાં ટોટલ 60 મિનિટ હોય. છેદ ઉડાડીએ તો 0 0 ઉડી ગયું ને છાંયે છાંયે 36. એનો મતલબ 1 મિનિટ તમારો 6 અંશનો ખૂણો બનાવે. પરંતુ આપણે અહીંયા 30 મિનિટનું જોવાનું છે. તો 30 મિનિટ કેટલા અંશનો ખૂણો બનાવે? 6 તેરી 18 ને 1 0 એટલે કે 180 અંશનો. તો અહીંયા લખી નાખીએ આપણે 180 અંશ. થીટા મળી ગયો. હવે છેદ ઉડાડો અને તમને જવાબ મળી જશે. આવો આપણે છેદ ઉડાડીએ. 0 ગયો 0 ગયો, 18 દુ 36, 7 દુ 14, 2 ઉડી ગયા 2 ઉડી ગયા. હવે તમારી પાસે અંશમાં રહ્યું 22 × 14 અને આ 22 × 14 કરી નાખો એટલે તમારો જવાબ જે પણ આવે એને પાછળ અહીંયા તો તમારે 1 માર્ક્સમાં છે એટલે એકમ લખવાનો ન હોય, પરંતુ જો દાખલો 2 માર્ક્સમાં હોય તો ફરજિયાત એકમ લખવો ભૂલતા નહીં, નકર તમારો અડધો માર્ક્સ ગયો. ઓકે, તો આપણે અહીંયા 22 × 14 કરી નાખીએ. 0 2 કા 2, 2 કા 2, 4 દુ 8, 4 દુ 8, 8 9 10 નો 0 વધી પડી 1 ને 1 3, 308 સેન્ટીમીટર વર્ગ. જ્યારે ઘડિયાળનો કાંટો 2 થી લઈને 8 સુધી ખસે ત્યાં સુધીમાં 308 સેન્ટીમીટર વર્ગ ક્ષેત્રફળ આવરી લેશે. ઓકે, ડન. ચાલો આગળ જોઈએ. આપણને કીધું છે 10મામાં કે 30 થી 40 વર્ગની મધ્ય કિંમત શોધો. બહુ ઇઝી છે. આપણી પાસે મધ્ય કિંમતનું સૂત્ર છે. કોઈ પણ વર્ગની આપણે મધ્ય કિંમત શોધવી હોય તો મધ્ય કિંમતનું સૂત્ર છે વર્ગની ઉર્ધ્વ સીમા વત્તા વર્ગની અધઃ સીમા છેદમાં 2. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ વર્ગની ઉર્ધ્વ સીમા વત્તા અધઃ સીમા કરશું તો 30 + 40 ના છેદમાં 2
30 + 40 70 થશે અને 70 છેદમાં 2 થઈ ગયું 35. તો આપેલો વર્ગ 30 થી લઈને 40ની મધ્ય કિંમત મળી ગઈ 35. ગોટ ઇટ? ચલો આગળ જોઈએ. આપણને કીધું છે કે બિંદુ A 7,0, બિંદુ B 0,8 અને બિંદુ C 7,8 શિરોબિંદુ ધરાવતો ત્રિકોણ ABC ખાલી જગ્યા ત્રિકોણ છે. તો એ ત્રિકોણનો પ્રકાર આપણને પૂછવામાં આવ્યો છે. બાજુના પ્રમાણે ત્રિકોણ સમદ્રી બાજુ છે, સમબાજુ છે કે વિષમ બાજુ છે એ આપણે ત્યારે જ કહી શકીએ જ્યારે આપણી પાસે બાજુઓના માપ હોય. તો આપણે આ ત્રિકોણ AB, BC અને AC બાજુ શોધી લઈશું. બાજુ કઈ રીતે શોધીશું? આપણી પાસે ચેપ્ટર નંબર 7માં અંતર સૂત્રનો ઉપયોગ કરીને આપણે બાજુ શોધીશું. ફટાફટ શોધી લઈશું. અહીંયા હેતુલક્ષી પ્રશ્ન છે એટલે હું સૂત્રને એવું નથી લખતી. અગર જો તમારે આ દાખલો 2 માર્ક્સમાં પૂછે તો સૂત્ર લખીને વ્યવસ્થિત બતાવવો પડે. બાજુ AB આપણે અહીંયા શોધી લઈશું. તો બાજુ ABનો વર્ગ બરાબર 7 - 0 થઈ જશે 7, 7નો વર્ગ વત્તા 0 - 8 થઈ જશે -8નો વર્ગ. 7નો વર્ગ થઈ ગયો 49, 8નો વર્ગ 64, 49 વત્તા 64 કરશો તો 9 ને 4 3 નો 3 વધી 1, 6 7 8 9 10 ને 11 113 થશે. પરંતુ આપણે તો AB જોતું છે તો વર્ગ જે હોય એને સામે આપી દેવાનું. તો આ વર્ગમૂળ થઈ જશે 113. બાજુ AB મળી ગઈ. હવે આપણે બાજુ BC શોધી લઈએ. તો બાજુ BC શોધવા માટે 0 - 7, 0 - 7 થઈ જશે -7નો વર્ગ વત્તા 8 - 8, 8માંથી 8 જશે તો 0નો વર્ગ, 7નો વર્ગ આવી ગયો 49 વત્તા 0નો વર્ગ થઈ ગયો 0. BC બરાબર અહીંયા વર્ગ આવશે બરાબર ને. BCનો વર્ગ બરાબર, હવે વર્ગ જ્યારે સામે જશે તો વર્ગમૂળ થઈ જશે અને 49 કોનો વર્ગમૂળ છે? 7નો. તો અહીંયા આપણને બાજુ BC પણ મળી ગઈ 7 એકમ. હવે આપણે ત્રીજી બાજુ ત્રિકોણની AC શોધી લઈએ. તો A અને C બિંદુ જોશું. હવે આપણે 7માંથી 7 બાદ થશે તો આવશે 0, 0નો વર્ગ વત્તા 0માંથી 8ને બાદ કરશું તો આવશે -8નો વર્ગ. 0નો વર્ગ થશે 0 વત્તા -8નો વર્ગ થઈ જશે 64, 64 વત્તા 0 0 થશે અને આ વર્ગ જ્યારે સામે આવશે તો વર્ગમૂળ થશે. તો 64નું વર્ગમૂળ શું આવી જાય? 8. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એક બાજુ છે વર્ગમૂળ 113, બીજી બાજુ છે 7 અને ત્રીજી બાજુ છે 8. એટલે ત્રણેય બાજુ ત્રિકોણની અલગ અલગ આવે છે. તેથી ત્રિકોણ ABC એ વિષમ બાજુ ત્રિકોણ છે. વિષમ બાજુ ત્રિકોણ છે. વિષમ બાજુ એટલે કેવી કહેવાય? કે જેની ત્રણેય બાજુ ડિફરન્ટ હોય. ગોટ ઇટ? ચાલો આગળ જોઈએ. 12મામાં કીધું છે કે જો 7 sin વર્ગ થીટા વત્તા 3 cos વર્ગ થીટા બરાબર 3 હોય તો sin થીટાની કિંમત શોધો. અહીંયા આપણને sin થીટાની કિંમત કીધી છે એટલે sin વર્ગ થીટા એમ જ રાખવાનું ને cos વર્ગ થીટાની જગ્યાએ sinનું સૂત્ર મૂકવાનું. શું કરીશું આપણે? સૌથી પહેલું 7 sin વર્ગ થીટા એઝ ઇટ ઇઝ રહેવા દેશું વત્તા 3 cos વર્ગ થીટાની જગ્યાએ આપણે એમ લખી શકીએ કે ભાઈ 1 - sin વર્ગ થીટા આપણું સૂત્ર છે બરાબર. અને એની બાજુ બરાબર કરીને આપી દો 3. હવે આનું સોલ્યુશન કરવાનું રહેશે. સૌથી પહેલાં બ્રેકેટને આપણે સોલ્વ કરીએ તો અહીંયા આવશે 7 sin વર્ગ થીટા વત્તા 3 એકા 3 પ્લસ માઇનસ 3 વખત sin વર્ગ થીટા બરાબર 3. ઓકે, આ sin વર્ગ થીટા બંને કેવા પદ છે? સમાન પદ છે, લાઇક ટર્મ્સ કહેવાય બરાબર ને. તો આ 7 sin વર્ગ થીટા પ્લસ છે ને આ માઇનસ છે. તો એક પ્લસ છે એક માઇનસ છે, બંને વચ્ચે બાદબાકી થશે. 7માંથી 3 બાદ કરીએ તો આવશે 4 sin વર્ગ થીટા. આ +3 જ્યારે બરાબરની પહેલી બાજુ જશે તો થઈ જશે -3. +3 - 3 0 આવશે તો sin વર્ગ થીટા બરાબર 0. આ 4 જે છે એ સાઇનની સાથે ગુણાકારમાં છે. ગુણાકાર જ્યારે પોતાનું સ્થાન છોડીને આ બાજુ આવે તો ભાગાકારમાં જાય અને 0ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય જવાબ આવે 0. આપણે sin થીટા શોધવાનું છે તો sin થીટાને કરતા બનાવીએ તો વર્ગ સામે જાય તો વર્ગમૂળ આવે અને 0નું વર્ગમૂળ 0 જ થાય. તો અહીંયા આપણને sin થીટાની કિંમત મળી ગઈ 0. ક્લિયર? સમજાઈ ગયું? આ 2 માર્ક્સમાં પણ દાખલો પૂછાય છે. નેક્સ્ટ આપણે જોઈએ. આપણને કીધું છે હવે તમારું શરૂ થાય છે વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું. 20 a વર્ગ b અને 30 a b વર્ગનો ગુસ્સા 10 a વર્ગ b વર્ગ છે. સાચું કે ખોટું? ગુસ્સા એટલે શું કહેવાય? કે જે બંનેમાં આવતું હોય એવું. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ 20 છે, 20 એટલે કે 10 × 2 અને અહીંયા 30 છે એટલે કે 10 × 3. તો બંનેમાં સામાન્ય અવયવ હોય એવો તો એક પહેલાં મળી ગયો આપણને 10.
બીજું અહીંયા એ વર્ગ છે એનો મતલબ એ ગુણ્યા એ છે, અને અહીંયા ખાલી એક જ વખત એ છે એનો મતલબ કોમન બંનેમાં હોય એવું સિર્ફ એક જ વખત આવે એટલે કે આવશે એ. અને એવી જ રીતે અહીંયા બી એક વખત છે, અહીંયા બે વખત છે એટલે બંનેમાં સામાન્ય એક વખત થશે, તો આનો ગુસ્સા 10ab આવે. જ્યારે આપણને કહે છે 10a² b², એના માટે આપેલું વિધાન તમારું ખોટું છે. ઓકે, ઘણા સ્ટુડન્ટ હજી મને કમેન્ટ કરે છે ગાલા અસાઇનમેન્ટના, તો આપણે વિડીયો ડિલીટ કરેલા છે ડ્યુ ટુ કોપીરાઇટ, પરંતુ તમને ગાલા અસાઇનમેન્ટના ઘણા બધા પ્રશ્ન વિભાગ એના સેક્શન એનામાં જોવા મળે છે. આ તમે જોશો ને તો એનો ડાઉટ પણ તમને સોલ્વ થઈ જશે. ઓકે, ચલો નેક્સ્ટ આપણે જોઈએ દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર x² વત્તા x ને વાસ્તવિક શૂન્ય 2 હોય. વાસ્તવિક શૂન્ય કેટલા હોય? 2. આપણે એ તો ખબર છે કે ભાઈ દ્વિઘાત બહુપદી હોય એને મહત્તમ શૂન્યની સંખ્યા 2 મળે, બરાબર, પણ એનાથી ઓછા પણ મળી શકે છે. તો આમ જોઈએ કે ભાઈ આપણને ખબર છે કે ભાઈ દ્વિઘાત બહુપદીના શૂન્યોની સંખ્યા 2 હોય, તો એના પ્રમાણે વિધાન ખરું ઘણા બધા સ્ટુડન્ટ લખી નાખે છે, પરંતુ 2 કરતાં ઓછા પણ મળી શકે તો ફટાફટ અહીંયા છે ને નાની એમથી ગણતરી કરી નખાય. જેમ કે શૂન્ય શોધવા હોય તો આપણે લખી નાખીએ p ઓફ x ને 0 કરી દઈએ, તો x² વત્તા x બરાબર 0, બંનેમાંથી સામાન્ય નીકળે એમ છે x, તો અહીંયા આવશે તમારું x વત્તા 1 બરાબર 0, બે શૂન્ય મળી ગયા, એક મળશે x બરાબર 0 અને બીજું શૂન્ય x બરાબર -1. એના લીધેથી આપેલું વિધાન ખરું છે. ઘણી બધી પોસિબિલિટીમાં ખરું થઈ જાય છે, પરંતુ તમારે ચેક કરી જોવાનું, કારણ કે મહત્તમ શૂન્ય 2 મળી દ્વિઘાત બહુપદીના, એનાથી ઓછા પણ મળી શકે છે. મેં ચેપ્ટર 2 નું રિવિઝન કરાવ્યું ત્યારે તમને આઈડિયા એકદમ વ્યવસ્થિત ક્લિયર કરાવેલો હતો. ઓકે, ચલો આગળ જોઈશું. આપણને કીધું છે કે ભાઈ 15માં એક સમીકરણ આપ્યું છે x² - 5x + 6 બરાબર 0. સમીકરણના બીજ ભિન્ન છે. તો સમીકરણના બીજ ભિન્ન છે કે સમાન છે એ આપણને ત્યારે જ ખબર પડે જ્યારે આપણી પાસે વિવેચક ડીની કિંમત હોય. વિવેચક ડીનું સૂત્ર છે b² - 4ac. આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. b એટલે કે -5² -4, a એટલે કે 1 અને રકમમાં c ની કિંમત છે 6. -5² થશે 25, -6 ચોક 24, 25માંથી 24 બાદ કરશો તો 1 આવશે. ડીની કિંમત 1 આવે છે, એનો મતલબ ડીની કિંમત 0 કરતાં મોટી આવે છે. તેથી આપેલા સમીકરણને વાસ્તવિક અને ભિન્ન બીજ હોય, રકમ પણ એવું જ કે છે ભિન્ન હશે, એનો મતલબ આપેલું વિધાન ખરું છે. ઓકે, જો ડીની કિંમત એક્ઝેક્ટલી 0 હોત તો સમાન હોત, ભિન્ન ન હોત. નેક્સ્ટ જોઈએ, આપણને 16માં કીધું છે કે sin a અને cos a નું મૂલ્ય ક્યારેય 1 થી વધારે ન હોય. હા, આ વિધાન ખરું છે. મેં પહેલાં પણ શીખવાડ્યું હતું કે યાદ રાખજો, sin a અને cos a નું મૂલ્ય હંમેશા -1 અને 1 ની વચ્ચે આવે. -1 થી ક્યારેય નાનો ન હોય અને 1 થી ક્યારેય વધારે હોય નહીં. આની વચ્ચે જ હોય, -1 થી લઈને 1 ની વચ્ચે જ કિંમત રહે કોની? સાઇનની અને કોસની. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. આપણને 17માંથી આપણે કહેવાનું છે પ્રશ્નોના એક શબ્દમાં, એક વાક્યમાં અથવા તો એક આંકડામાં જવાબ આપવાના છે. 17માં પૂછવામાં આવ્યું છે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક 5n/9 હોય તો આપણે n ની કિંમત શોધવાની છે. એટલે કે n એટલે શું થાય? કેટલી આવૃત્તિ હશે તમારી સંખ્યા. તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધવાનું આપણી પાસે સૂત્ર છે. તમે નોટ ડાઉન કરતા જજો, એટલે એક્ઝામના આગળના દિવસે આ બધું તમે એક વખત ઓવરવ્યૂ જોઈ શકો. જો તમારે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધવો હોય તો એનું સૂત્ર છે n + 1/2. તો આપણને મધ્યક આપી જ દીધો છે, તો આ સૂત્ર અને જે જવાબ આપ્યો છે એને આપણે બંનેને કમ્પેર કરી શકીએ. તો સૂત્ર છે n + 1/2 અને મધ્યક આપણને ઓલરેડી આપી દીધો છે, તો 5n/2. બંનેને સરખાવી દીધું. હવે આપણે શું કરીએ? ક્રોસ ગુણાકાર. જ્યારે આ 9નો ગુણાકાર n + n સાથે કરીશું તો અહીંયા આવશે 9 × n 9n વત્તા 9 × 9 બરાબર 5 × 2 10n. આપણે n જોતવાનું છે, તો આ +9n જ્યારે બરાબરની સામે જશે તો -9n થઈ જશે અને અહીંયા વચ્ચે તમારું 9. 9 બરાબર 10n - 9n. 10n માંથી 9n ને બાદ કરીશું તો એક વખત n વધશે, જેને આપણે કહી શકીએ n. તો અહીંયા તમને n ની કિંમત શોધવાની કીધી હતી અને n ની કિંમત આપણને મળી ગઈ +9. ઓકે, હોપ બધાને સમજાણું હશે. આગળ જોઈએ, 18માં કીધું છે કે ભાઈ 2 માં 2 ઉમેરતા 4 મળે, આ એક યાદચ્છિક ઘટના કહી શકાય અને શા માટે? તો
મારા પોઈન્ટ ઓફ વ્યૂથી આનો જવાબ જેને સ્ટુડન્ટને ખબર હોય ને કમેન્ટ કરજો. બાકી મેં જ્યાં સુધી સર્ચ કર્યું ત્યાં સુધી યાદચ્છિક ઘટના એને જ કહી શકાય કે યાદચ્છિક ઘટના એને જ કહી શકાય કે જેના એક અને એક કરતાં વધારે પરિણામ મળવાની સંભાવના હોય. બરાબર, ખાલી એક નહીં. જેમ કે હું એક સિક્કો ઉછાળું છું ને અને તો એના પર છાપ આવશે કે કાટ આવશે, યાદચ્છિક ઘટના કહેવાય, કારણ કે બે પરિણામ છે, છાપ પણ આવી શકે, કાટ પણ આવી શકે. બરાબર, પરંતુ આપણને રકમ એમ કે છે કે ભાઈ 2 માં 2 ઉમેરતા 4 મળે, તો આનું તો પરિણામ એક જ છે. 2 માં 2 ઉમેરો તો 4 જ મળે, બીજી કોઈ પોસિબિલિટી છે જ નહીં. તો આને યાદચ્છિક ઘટના ન કહી શકાય ને કારણ પણ મેં તમને સમજાવી દીધું. ઓકે, ચાલો આગળ જોઈએ. 19માં કીધું છે કે 5 રૂપિયાના સિક્કાની કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર જણાવો. 5 રૂપિયાનો સિક્કો, ગમે એ રૂપિયાનો સિક્કો હોય, સિક્કો એટલે કે એનો શેપ તમારે યાદ રાખી લેવાનું, નળાકાર. ઇન શોર્ટ તમને અહીંયા નળાકારનું કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે. તો આપણી પાસે નળાકારનું કુલ સપાટીનું પૃષ્ઠફળ, જેને ઇંગ્લિશમાં કહેવાય ટોટલ સરફેસ એરિયા, જેનું સૂત્ર છે 2πr કૌંસમાં r વત્તા h. તો આટલું તમારે લખવાનું હતું ને બેઠે બેઠો 1 માર્ક્સ લેવાનું. જો તમને વક્ર સપાટીનું પૃષ્ઠફળ કીધું હોત, ઇન શોર્ટ વક્ર સપાટીનું, જેને ઇંગ્લિશમાં કહેવાય લેટરલ સરફેસ એરિયા, તો હું અહીંયા શોર્ટ ફોર્મમાં લખું છું, તો એનું સૂત્ર તમારું થાય 2πrh. સૂત્ર ખાસ કરી લેજો. એક્ઝામના 2 કલાક પહેલાં, એક્ઝામ હોલમાં જવાના 2 કલાક પહેલાં તમારે બસ બધા સૂત્ર જ કરી લેવાના. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોશું. 20માં કીધું છે કે જો બહુલક અને મધ્યસ્થનો તફાવત 24 હોય તો મધ્યસ્થ અને મધ્યકનો તફાવત શોધો. વારાઘડિયા ટાઈપના સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને પૂછાવાની પોસિબિલિટી છે, બેઝિકમાં પણ પૂછાઈ શકે. ધ્યાનથી સમજો. શું કીધું છે? બહુલક. તો બહુલકની સંજ્ઞા કઈ થાય? Z. અને મધ્યસ્થની સંજ્ઞા કઈ થઈ? M. બંનેનો તફાવત કીધો છે એટલે કે માઇનસ. કેટલો આપ્યો છે? 24. અહીંયા સુધી ક્લિયર થઈ ગયું? પૂછ્યું છે હું તમને મધ્યસ્થ એટલે એની સંજ્ઞા થઈ M, અને મધ્યક એટલે કે એની સંજ્ઞા થઈ x બાર. આ બંનેનો તફાવત તમને પૂછ્યો છે. ઓકે, હવે જુઓ, આપણી પાસે એક સૂત્ર છે બહુલક, મધ્યક અને મધ્યસ્થનું. કયું? કે z બરાબર 3m માઇનસ 2x બાર. આ સૂત્ર છે. હવે રકમ જુઓ, z જે છે ડાબી બાજુ એ તો છે જ તે, પરંતુ ડાબી બાજુમાં z માંથી મધ્યસ્થ એમને બાદ કર્યો છે. તો અહીંયા મધ્યસ્થને કર્યો હોય કે x બારને કર્યો હોય, જેને કર્યો હોય એના સમીકરણની બંને બાજુ આપણે બાદ કરશું. તો મધ્યસ્થને સમીકરણની બંને બાજુ બાદ કરીએ તો અહીંયા થઈ ગયું z માઇનસ m બરાબર 3m માઇનસ 2x બાર માઇનસ m. જ્યારે આપણે બાદ કરીએ કે ઉમેરીએ ને ત્યારે હંમેશા સમીકરણની બંને બાજુ કરવું પડે. તો અહીંયા ડાબી બાજુ તો z માઇનસ m એમ જ રહેશે. ચલો આપણે અહીંયા z માઇનસ એમની જગ્યાએ કિંમત લખી નાખીએ. કેટલી? 24. થઈ ગયું. અહીંયા 3m માંથી એક વખત m બાદ થશે તો કેટલી વખત વધશે? 2 વખત m માઇનસ 2 ગુણ્યા x બાર. બંનેમાંથી 2 સામાન્ય નીકળે છે તો અહીંયા 24 એમ જ રહી ગયું. અહીંયા હું 2 ને સામાન્ય કાઢી નાખું તો આ થઈ ગયું મારું m માઇનસ x બાર. 2 અહીંયા ગુણાકારમાં છે, ગુણાકાર જ્યારે આ બાજુ આવશે તો ભાગાકારમાં થઈ જશે. તો 24/2 બરાબર m માઇનસ x બાર, અને 24/2 12 થાય તો અહીંયા મને મળી ગયું m માઇનસ x બાર. એટલે કે મધ્યસ્થમાંથી હું મધ્યકને બાદ કરું તો મારો જવાબ આવશે 12 દુ 24 એટલે કે 12. આ તમારો આન્સર. બરાબર, ગણીને કરજો, ઇઝી છે, ઇમ્પોર્ટન્ટ છે, માર્ક્સ ન જવા જોઈએ. આગળ જોઈએ આપણે 21માં. હવે જોડકા જોડવાના છે. લસ્સા 5, 10 અને 15નો અને ગુસ્સા 5, 10, 15નો. અહીંયા ઓપ્શન 3 ગલત આપેલા છે. જ્યારે આપણે લસ્સાની વાત કરીએ તો 5ના અવિભાજ્ય અવયવ 5 ગુણ્યા 1 થાય, 10ના અવિભાજ્ય અવયવ 5 ગુણ્યા 2 થાય, અને 15ના અવિભાજ્ય અવયવ 5 ગુણ્યા 3 થાય. ગુસ્સા એને કહેવાય કે જે ત્રણેયમાં હોય. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ ત્રણેય સંખ્યામાં હોય એવો સામાન્ય અવયવ 5 છે. તો અહીંયા ગુસ્સા મળી જશે 5. ઓપ્શન ગલત છે બધા. અને લસ્સાની વાત કરીએ તો લસ્સા આપણને કેટલો મળશે? એક તો બધામાં સામાન્ય હોય એ, અને સૌથી વધારે વખત આવતો હોય એ લેવાનું. તો અહીંયા 5 આવશે ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 1. 5 દુ 10 ને 10 તેરી 30. તો લસ્સાની વાત કરીએ તો 5, 10 અને 15નો લસ્સા થઈ જશે 30. ક્લિયર? પહેલા ચેપ્ટરમાંથી લસ્સા ગુસ્સાનો કન્સેપ્ટ તો એકદમ વ્યવસ્થિત રીતે ક્લિયર હોવો જોઈએ. અને એક સમય સંખ્યા છે કે અસમય એનો. નેક્સ્ટ આપણે જોઈએ 23માં અને 24માં આપણને સૂત્ર પૂછ્યા છે. 23માં કીધું છે લઘુ ચાપની લંબાઈ. લઘુ ચાપની લંબાઈ એટલે કે એલનું સૂત્ર પૂછ્યું છે. એલનું સૂત્ર થાય પાઈ આર થીટા
ના છેદમાં 180. દેખાઈ રહ્યો છે કે ઓપ્શન? હા, ઓપ્શન નંબર સી. અને લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળનું સૂત્ર થશે પાય r વર્ગ થીટાના છેદમાં 360. એક આ સૂત્ર થાય. અને બીજું, જો તમને ચાપની લંબાઈ આપી હોય તો સૂત્ર થશે 1/2 ગુણ્યા l ગુણ્યા r, જ્યાં l શું છે? ચાપની લંબાઈ, r ત્રિજ્યા. તો આ બંને સૂત્ર છે. બેમાંથી કયું આપ્યું છે? પાય r વર્ગ થીટાના છેદમાં 360. તો આ ઓપ્શન નંબર એ. અહીંયા તમારું સેક્શન એ વ્યવસ્થિત કમ્પ્લીટ થાય છે. આઈ હોપ બધા સ્ટુડન્ટને બહુ વ્યવસ્થિત ધ્યાનથી મારી મેથડ પસંદ આવી હશે. પ્લીઝ હજી સુધી લાઇક ન કર્યું ને તો એક વખત વિડીયો લાઇક કરી દેજો. ફ્રેન્ડ સુધી શેર કરજો. ડિસ્ક્રિપ્શનમાં જોજો કયા ચેપ્ટરનું રિવિઝન તમારે જોવું છે. તમને બધા જ ચેપ્ટરના રિવિઝન ત્યાં જોવા મળશે. મળીએ મારા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. ઓલ ધ બેસ્ટ.